સુધી ટીપું પાણી નથી આવ્યું। બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો દેવામાં ડૂબ્યા છે। ત્યારે બટાકામાં સબસિડીની પણ માંગ કરાઈ છે। ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં ખેડૂતોને પૂરતી જાણકારી નથી અપાતી। ખેડૂતોની માંગ છે કે નોંધણીની તારીખ તાત્કાલિક લંબાવવામાં આવે। આ સિવાય પાક ધિરાણ માટે પડતી હાલાકી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે। માટે આમાં પણ 20 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી। સરકારશ્રી બટાકાને જે સ્ટોર મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી મુદ્દા નંબર 1 અમારી માગણી હતી। બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, સીસી ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માટે નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી। જૂનાગઢના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે। સાથે જ આવતા વર્ષથી મેંગો ફેસ્ટિવલનું પણ આયોજન કરાશે। સાસણગીર ખાતેથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી। જ્યારે છેલ્લા ઘણા વર્ષથી મેંગો ફેસ્ટિવલ છે બંધ અને જે આવતા વર્ષથી આયોજન કરવામાં આવશે। સ્થાનિક લોકોની રજૂઆતના પગલે ફરી મેંગો ફેસ્ટિવલ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। સાસણગીરમાં ચોમાસાની મજા પ્રવાસીઓ માટે ખૂબ જ આનંદદાયક સાબિત થશે। મોન્સૂન ફેસ્ટિવલ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાશે। કેસર કેરી છે, ગીર કેસર, એને પણ એક ટેગ મળ્યો છે। આજુબાજુ અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે સાસણ હોય, આ બધાને એક કેરીઓનો સ્વાદ એ વિશ્વભરમાં આપણે આપીએ છીએ। ત્યારે આવતા વર્ષથી અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ જે કૃષિ વિભાગ દ્વારા જેમ અમદાવાદમાં હમણાં થઈ રહ્યો છે 17 તારીખે, એ પ્રકારે અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ થશે। અર્જુનભાઈ નક્કી કર્યું છે મોન્સૂન ફેસ્ટિવલ વન વિભાગ એ ઉજવવાનો છે, લોકોને આકર્ષવાના છે, કારણ કે સવાર, બપોર, સાંજ એ વરસાદની અલગ અલગ હોય છે। વરસાદ પડી ગયા પછીની આપણી સાથે વાત કરતા એ વૃક્ષો અને આનંદ કિલ્લોલથી પશુ પક્ષીઓ, આપણા વન્ય પ્રાણીઓ એ પણ વિશેષ હોય છે।